બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને તમે અત્યારે જોઈ રહ્યા હો કે ભાઈ આ લોકો ગરમા ગરમ સ્ટીમ ઢોકળા ખવડાવે છે. જુઓ, ગરમા ગરમ સ્ટીમ ઢોકળા અહીંયા લાઈવ બને છે. તો આ લોકો નાસ્તો આવે છે. એ લોકો નાસ્તો કરવો હોય તો તમે એ લોકો તો કરીને છૂટ્યા, તમે લગાડ કરશો ને તો તમે જ પાપે ભરાવો. ન ખાવું હોય તો ન લેવાય. તો હું તમને જો આગળ બતાવું કે આ લોકો નાસ્તો ગરમા ગરમ દે છે, તો તમે લોકો છે ને ભાઈ આ લોકો તો પાપમાંથી છૂટી જાય છે. તમે લોકો છે ને પાપમાં ભરાવો. એનું કારણ છે કે તમે બગાડ કરો છો. તો ભાઈ આ છે ને નાસ્તો તમે કરવો હોય તો જ લેવાય, ન કે ભાઈ ના પાડી દેવાની, કહી દેવાનું કે ભાઈ જય ઠાકર નાસ્તો નથી કરવો અમારે. તમને અત્યારે જો સ્ટીમ ઢોકળા ગરમા ગરમ લાઈવ ખવડાવે છે. અને આ જુઓ, તમે જુઓ, જો આ ડીશું જુઓ, ગરમા ગરમ સ્ટીમ ઢોકળા દે આ લોકો. જુઓ, મજા આવે અહીંયા નાખી દે. જુઓ, તો ભાઈ આવું ન કરાય. નાસ્તો કરવો હોય તો કરાય, ન કરવો હોય તો ના પડે કે બગાડ ન કરો મારા વાલા. આ તમે ઠાકરને મળવા જાવ હો એનાથી ડબલ તો પાપ કરો ભાઈ, પાપ. આ વસ્તુ કોઈ નહીં કે આ બધી વસ્તુ સાચી છે. મેં કેમ કે આખા રસ્તે જોતો આવ્યો, આવું જ હાલે છે. જોવો આ બધે, જુઓ 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 આ બધે. તો ભાઈ આવો બગાડ ન કરો. બાકી ઠાકર કરે એ ઠીક ને. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો મારા વાલા બધાય. અને સારું લાગે તો શેર કરજો, ફોલો ન કરો તો કાંઈ વાંધો નહીં તમારા ભાઈને. તો બધાને જય દ્વારકાધીશ.